તુલ્યા જયંતિકા દેશના સમય વાચ શ્રી લગ્નના પહેલા જ દિવસે નવ દંપતી રાતના સમયે પોતાના બેડરૂમની અંદર ભેગા થાય છે. લગ્નનો આજે પહેલો જ દિવસ છે, પહેલી જ રાત છે. પતિ અને પત્ની તરીકેની જીવનની આજથી શરૂઆત થઈ છે અને પતિ અને પત્ની બંને વાર્તાલાપ કરે છે અને પતિ પોતાની પત્નીને કહે છે કે જો આપણે પતિ પત્ની તરીકે જોડાયા છીએ, તારી અને મારી આપણા બંનેની એવી ઈચ્છા છે કે મેડ ફોર ઈચ અધર બનીને તમારી મેરેજની પ્રવૃત્તિઓમાં લખાય છે મેડ ફોર મેડ ઇન, જલ્દી બોલો મેડ ઇન હેવન. હા, સ્વર્ગની અંદર મેરેજ બને છે અને આવું લખાય છે. એટલે આ પતિ અને પત્ની કહે છે કે આપણે બહુ જ શાંતિથી અને બહુ જ પ્રેમથી પૂર્ણ આત્મીયતાની સાથે આપણા મેરેજ લાઈફને આપણે પસાર કરવી છે. માટે પતિ એમ કહે છે કે હું એક પ્લાન નક્કી કરીને આવ્યો છું અને 1 વર્ષ માટે આપણે આનો અમલ કરવાનો છે. એટલે પેલી પત્ની કહે છે કે શું વાત છે, બોલો. પહેલે દિવસે તો બહુ સરસ જ હોય, હા બહુ જ સરસ હોય, સુંદર મજાના સપના ચાલતા હોય, હા, અને બધી જ વાત બહુ સરસ રીતે ગોઠવાતી જતી હોય અને એની અંદર આ પતિ એમ કહે છે, એક ડાયરી આપે છે અને જેટલી બારીઓ એટલી બંધ કરી દે, કડી વિનારી બંધ કરી દે, કડીઓ ભરાઈ દે. એટલે પતિ કહે છે કે એક ડાયરી હું રાખીશ, એક ડાયરી તું રાખ. 1 વર્ષ સુધી એકબીજાને મોઢાથી ફરિયાદ નહીં કરવાની, લખી રાખો. અને ડેટ પ્રમાણેની આ ડાયરી છે અને ડેટ પ્રમાણેની આ ડાયરીની અંદર જે દિવસે જે ફરિયાદ થાય એ લખી રાખો. બંને સંમત થઈ ગયા. હા, સંમત થઈ ગયા. એવું છે ને કે પહેલું વર્ષ હોય ને લગ્નનું, એમાં પતિ બોલે ને પત્ની સાંભળે. પછી બીજું વર્ષ આવે ને એટલે પત્ની બોલે અને જલ્દી બોલો આગળ, પતિ સાંભળે. અને ત્રીજું વર્ષ શરૂ થાય ને એટલે બે બોલે ને આજુબાજુ વાળા સાંભળે. હા હા, આ આખી મેરેજની સ્ટ્રેટેજી ચાલે છે. અને એ મેરેજની સ્ટ્રેટેજી ચાલતી હોવાના કારણે જ વર્તમાન સમયની અંદર આજના કેવું હતું, યંગ જનરેશન હવે મેરેજ લાઈફની અંદર વિશ્વાસ રાખતું નથી. આજે તમારું આજે ઝેનઝી કલ્ચર આવ્યું છે ને, ઝેનઝી કલ્ચર જે 1995 થી 2010 ની વચ્ચેનું જે કલ્ચર છે અને ઝેનઝી કહેવાય છે. હા, અને ઝેનઝી કલ્ચર કહે છે મેરેજ લાઈફમાં છે શું. અને આજના કહેવાતા મનોચિકિત્સકો, સમાજના જોનારાઓ એમ કહે છે કે આનું મુખ્ય કારણ પોતાના જ મમ્મી પપ્પાની વચ્ચે ચાલતા સંઘર્ષો છે. દીકરા અને દીકરીઓ જુએ છે મમ્મી પપ્પા કેવી રીતે ઝઘડે છે, કેવો સંઘર્ષ કરે છે, કેવી બોલાચાલી ચાલે છે અને એની અંદર
એકબીજાના કેવા અપમાન કરે છે અને કેવી વિષમતાઓમાં ચાલે છે. એટલે આ કલ્ચર એમ કે છે જો આવી જ મેરેજ લાઈફ હોય અમારે નથી જોયું. એટલે તમારા સંતાનો લગ્ન માટે સમય ગયા પછી પણ તૈયાર નથી થતા. હવે કલ્ચર ચાલે છે, કાન ખોલીને સાંભળી લો, નો મેરેજ. લગ્ન સિવાય પણ લગ્ન જીવનની બધી જ જરૂરિયાતો પૂરી થઈ શકે છે. હા, બધી જ જરૂરિયાતો પૂરી થઈ શકે છે. આગળ આવી જાઓ, આગળ જાઓ ભીખાભાઈ. આગળ આવતા પૂજારીજી આગળ મૂકી તો ખુરશી. એટલે એવી એક ભૂમિકા છે. ચલો ભાઈ બેસી જાઓ. પેલું નેટવર્ક છૂટી જાય જેમ વોટ્સઅપ બંધ થઈ જાય ને, નેટવર્ક છૂટી ગયું અને ફોટો સ્થિર થઈ ગયો. તમે જોતા હતા કોઈ વેબ સિરીઝ અને એકદમ ફોટો સ્થિર થઈ ગયો, એમ આપણા વ્યાખ્યાનનું નેટવર્ક ક્યારેક છૂટી જાય. હા, વચ્ચે વચ્ચે બ્રેક જર્ની આવે, વળી પાછું નેટવર્ક ચાલુ થઈ જાય, કારણ કે ઇટ ઇઝ ઇન્ડિયા. અને એમાંય વળી પાછું સુરત, અને એમાંય વળી પાછું વૈસુ, અને એમાંય આરાધના ભુવન. એટલે હા, નેટવર્કો છૂટતા જાય. હું એ કહેવા માંગુ છું, વર્તમાન કલ્ચર ચાલી રહ્યું છે જેમાં નો મેરેજ, શાદી કરની ही नहीं, विदाउट मैरिज मैरिज लाइफ हम जो चाहिए वो हमको प्राप्त हो सकता है. હું વધારે વિસ્તાર કરવા માંગતો નથી, સમજનારાઓ સમજી જાય છે. એટલે આ સંસારની અંદર વળી પાછો બિફોર આદિનાથ જેવો સમય આવવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. હા, પહેલું વાત છે નો મેરેજ, શાદી चाहिए ही नहीं. પછી સમાજ પાછળ પડે, મા બાપ પાછળ પડે, પછી આવે છે લેટ મેરેજ. हाँ, लेट मैरिज, अभी टाइम है, अभी टाइम है, अभी टाइम है. बेटा तेरी 28 साल की उम्र हो गई, 30 साल की उम्र हो गई, लेट मरा साहब को जल्दी नहीं है. એટલે લેટ મેરેજ. પછી ધારો કે મેરેજ કન્ફર્મ થઈ જાય, એંગેજમેન્ટ થઈ જાય, તો ડિલે મેરેજ. હવે મેરેજ ને લાંબા રાખો, 2026 માં નહીં, 2027 માં. ડિલે મેરેજ અને ધેન મેરેજ. નો મેરેજ, હા યાદ રાખો, લેટ મેરેજ, ડિલે મેરેજ અને ધેન મેરેજ. અને એવી એક વિષમ પરિસ્થિતિ, આખી સામાજિક વ્યવસ્થાઓ તૂટવા માંડી છે, વિખરાવા માંડી છે. અને કમનસીબી એ ઊભી થઈ છે વર્તમાન સમયની અંદર કે મેરેજના માર્કેટની અંદર સારા છોકરાઓ નથી ચાલતા, સારી છોકરીઓ નથી ચાલતી. હા, રાત્રિ ભોજનના ત્યાગ કરનારો દીકરો હોય તો એને દીકરી નથી મળતી. કેમ? રાતે નથી ખાતો. પહેલા એવું કહેવાતું હતું કે છોકરો ના મળે જો દારૂ પીતો હોય તો. હવે રાતે નથી ખાતો એ છોકરો મેરેજની લાઈફમાં ચાલતો નથી, મેરેજના માર્કેટમાં એ આઉટ ઓફ ડેટ જતો જાય છે. હા, આ સ્થિતિ છે. એટલે આખા સમાજની અંદર બે ભૂમિકાઓ ઊભી થઈ છે. કા સાધુ બની જાઓ, કા પાક્કા સંસારી રહીને બધા જ પાપો કરો. વચ્ચેની લાઈફ થોડો ધર્મ, થોડા પાપ, બેઝિક જીવન, અને જેની અંદર જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને ફૂલફિલ કરવા માટે અમે પાપ કરશું. હું એવું નથી કહેતો કે બધા જ પાપ છોડી અને સંસારમાં રહો, પણ
જે એક વ્યવસ્થા મુકાયેલી છે એ વ્યવસ્થાને તો આપણે ધ્યાન આપવું જ પડે તેવું છે, પણ એ ચાલે છે. હું વાત પેલા નવ દંપતીની કરતો હતો, અને આ નવ દંપતીએ એકબીજાને ડાયરી આપી દીધી. હવે કોઈએ એકબીજાને બોલવાનું નથી, કહેવાનું નથી, કરવાની છે તો માત્ર એપ્રિશિએશન જ કરવાનું છે, વાતો પ્રેમની જ કરવાની છે, આત્મીયતાની જ વાતો કરવાની છે, કોઈની ફરિયાદ ક્યારેય કરવાની નથી. શરૂઆતના 2-4 મહિના તો બહુ સરસ પસાર થયા, બહુ સરસ. ભૂખ લાગી હોય અને પહેલા 5 કોળિયા જેટલા મીઠા લાગે એટલા છેલ્લા 5 નથી લાગતા, કારણ ભૂખ સંતોષાતી ગઈ. પછી કોળિયાઓમાં ફરિયાદ ચાલુ થાય. ભૂખ લાગી છે ત્યાં સુધી કડવું છે કે તીખું છે કે મોડું છે એવી કોઈ ફરિયાદ નથી, પણ ભૂખ સંતોષાતી ગઈ એમ કડવાશ દેખાતી ગઈ, ખટાશ દેખાતી ગઈ, તીખાશ દેખાતી ગઈ. એ જ રીતે જીવનની અંદર છે કે જે જીવનની અંદર શરૂઆતના સમયો બહુ સરસ જ પસાર થાય છે. હા, અમારા મુનિ જીવનમાં અલગ વાત છે. શરૂઆતમાં સ્ટ્રગલ હોય, પછી મજા હોય. હા, એ મુનિ જીવન કે જેમાં શરૂઆતમાં થોડી સ્ટ્રગલ હોય, કેવી રીતે એડજસ્ટ થવું. ऐशोरामीની અંદર જીવતા હતા, મોજ મજા કરતા હતા, કોઈ જાતના રિસ્ટ્રિક્શન ન હતા, અને બધી જ રીતે લેવિશ જિંદગી અમે જીતા હતા. અને લેવિશ જિંદગીની અંદરથી એકદમ ફકીરની લાઈફ આવી ગઈ. એટલે શરૂઆતના સમયની અંદર સ્ટ્રગલ હોય, પછી આનંદ જ આનંદ હોય. અને મેરેજ લાઈફમાં જલ્દી આ ઊંધું છે. શરૂઆત સારી હોય, સમય જતા કલર ઘસાતો જાય. હા, આકર્ષણો ઓછા થતા જાય. હા, અને પછી જેને તમે એસેટ માનતા હતા એ લાયબિલિટીમાં ટ્રાન્સફર થાય. તમને ખબર છે ને એસેટ અને લાયબિલિટીમાં ફરક છે? જે તમારું હોય તે શું કહેવાય? એસેટ. અને જે આપવાનું હોય એ લાયબિલિટી. એટલે મેરેજની શરૂઆત એસેટથી થાય છે અને પછી સાચવવું એ લાયબિલિટી બની જાય છે. હા, સાચવવું એ લાયબિલિટી બની જાય છે. આ લોકોના શરૂઆતના 2-4 મહિના બહુ સરસ પસાર થયા, અને પછી પત્નીએ એક દિવસ ફોન કર્યો, બજારમાંથી આવો ત્યારે રસ્તાની અંદરથી આ 2-4 વસ્તુઓનું લિસ્ટ હું તમને વોટ્સઅપ કરું છું, એ લેતા આવજો. હવે પેલા ભાઈ ધૂનમાં આવી ગયા, લાવી ન શક્યા. એટલે એ દિવસની તારીખની અંદર પત્નીએ લખ્યું કે આજે મેં મંગાવ્યું હતું, તમે ન લાવ્યા, મને દુઃખ થયું. અને આ રીતે વર્ષ પસાર થયું. ફરી પાછી મેરેજની એનિવર્સરી આવી, ફર્સ્ટ એનિવર્સરી. અને ફર્સ્ટ એનિવર્સરીએ વળી પાછા બે ક્યાંક રિસોર્ટમાં ગયા હતા, અને બંને એકબીજાની ડાયરી લઈને ગયા હતા. બંને પોતપોતાની ડાયરીઓ લઈને પહોંચ્યા હતા, અને રિસોર્ટમાં આ ડાયરી ખોલવાની છે. ભેગા થયા, મળ્યા, ઉત્કંઠા છે એકબીજાને ડાયરીમાં કોણે કેટલું લખ્યું છે એ જાણવા માટેની. અને પત્નીની ડાયરી પતિએ લીધી, પતિની ડાયરી પત્નીએ લીધી. અને બંને નક્કી કરેલું કે આ ડાયરી સામસામે નહીં વાંચવાની, પોતપોતાની રૂમમાં જઈને વાંચવાની. અને બંને પોતપોતાની રૂમમાં ચાલ્યા ગયા. પછી ડાયરીના પાના ખુલતા ગયા. પતિએ જોયું 4 મહિના પછી પહેલી ફરિયાદ હતી. 8 દિવસ પછી, એ જ 4 મહિના બીજા 8 દિવસ પછી
મેં તમને કીધેલું કે આજે મારો જન્મદિવસ છે, આપણે સાંજે મૂવી જોવા જવાનું હતું, તમે મોડા આવ્યા. મારે મારી મમ્મી પપ્પાને મળવા જવું હતું, તમે ના પાડી. મારે શોપિંગ કરવું હતું, તમે મને અટકાવી. અને આ બધી ફરિયાદો પાનાઓના પાનાઓ પતિ વાંચતો જાય છે અને મૂકી દે છે. પત્નીને ડાયરી અપાયેલી છે અને પત્ની ડાયરી ખોલે છે. 4 મહિના તો કોરા જ હતા. જ્યારથી આ ડાયરીની શરૂઆત પોતાની થઈ, એ ડાયરીનું પાનું ખોલે છે, એ કોરું 360 દિવસના તમામ પાના કોરા. એટલે પેલી પત્ની વિચાર કરે છે કે શું મેં કોઈ ભૂલ જ નથી કરી? આવું તો બનતું હશે. હું કોઈ ભગવાન નથી, હું ભગવતી નથી, હું કોઈ એવી પતિવ્રતાય નથી કે જેના કારણે મારાથી કોઈ ભૂલ ન થઈ હોય. જાણીને ન કરે એવું બને, પણ બેદરકારી તો થઈ જ હોય. અને ક્યારેક મને ખોટું લાગ્યું હોય ત્યારે જાણીને મેં કેટલીક ઉપેક્ષાઓ કરી હોય. હમણે કશું જ લખ્યું નથી. અને જ્યારે 361મું છેલ્લું પાનું ખોલે છે અને એમાં લખેલું છે, છેલ્લે લખેલું છે કે હું તને એટલો બધો પ્રેમ કરું છું કે મને તારી કોઈ ભૂલ દેખાઈ જ નથી. હા, હું ફરી આ વાક્ય રિપીટ કરું છું, હું તને એટલો પ્રેમ કરું છું કે મને તારી કોઈ ભૂલ દેખાઈ જ નથી. ઇંગ્લિશમાં 2 વાક્યો છે, હા, લખી રાખવા જેવા છે. When the love is thick, fault are thin. બીજું વાક્ય, when the love is thin, fault are thick. જ્યારે પ્રેમ જાડો હોય છે ત્યારે ભૂલ દેખાતી જ નથી. હા, ભૂલ દેખાતી જ નથી. અને જ્યારે પ્રેમ પાતળો પડે છે ત્યારે ભૂલો જ દેખાય છે. હા, ભૂલો જ દેખાય છે. અને એના કારણે આપણા સંબંધો, આજનો મારો વિષય છે મેનેજમેન્ટ ઓફ રિલેશન. સંબંધોને કેવી રીતે મેનેજ કરવા. હા, અને આ બહુ મોટી એસેટ છે, બહુ મોટી એસેટ છે. ઇન્સાન બન્યા પછી જ આપણે ત્યાં સંબંધોની શરૂઆત થાય છે. બાકીની કોઈ દુનિયાની અંદર રિલેશન નામની ચીજ નથી. દેવની દુનિયામાં દાંપત્ય છે, રિલેશન નથી. પશુઓની દુનિયાની અંદર મૈથુન સંજ્ઞા છે અને એટલા પૂરતા સંબંધો છે, એ સિવાય કશું જ નથી. કૂતરો બીમાર પડે અને કૂતરી એના માટે રોટલી લઈ આવે એવું ક્યારેય બનતું નથી. હા, અપંગ પશુ હોય તોય એના માટે કોઈ એનો સાગરીત એને લાવી આપે એવી ભૂમિકા નથી. કારણ કે માત્ર ને માત્ર જરૂરિયાતના સંબંધો છે, નીડ્સ છે, માટે પૂરી કરો. અને પૂરી કરવા માટે રિલેશન તૈયાર, બસ. પરંતુ માનવ દુનિયાની અંદર, માણસ તરીકેના જીવનની અંદર, આપણી આસપાસની અંદર એક સંબંધોનું આખી ને આખી એક વ્યવસ્થા ઊભી થઈ છે. હા, વ્યવસ્થા ઊભી થઈ છે. સાંભળી લો, એક વાત સાંભળી લો. સંજ્ઞામાં જરૂરત હોય છે, પ્રજ્ઞામાં વ્યવસ્થા હોય છે. અને આજ્ઞાની અંદર અવસ્થા હોય છે. સંજ્ઞા નીડ્સ માટે ચાલે છે, જરૂરત. અને જરૂરતને સંજ્ઞા કોઈ પણ રીતે પૂરી કરવા માટે તૈયાર છે. હા, કોઈ પણ રીતે, જે રીતે મળતું હોય એ રીતે લઈ લેવાની તૈયારી છે. કારણ કે સંજ્ઞાને માત્ર નીડ્સ દેખાય છે, જરૂરત દેખાય છે, પૂરી કરો, લઈ લેવું છે, મેળવી લેવું છે, એ જ ચાલે છે.
ક્લાસમાં આવતા વિદ્યાર્થીને શિક્ષકે પૂછ્યું, લેટ કેમ આવ્યો? હા, પૂછ્યું. એટલે કે સર, મમ્મીએ વાપરવા માટે રૂપિયાનો કોઈન આપેલો હતો, રસ્તામાં પડી ગયો, શોધતો તો અને શોધવામાં ટાઈમ થયો, માટે લેટ આવ્યો. સંજ્ઞાને લેવું જ છે. એટલે સરે કીધું આવી જા, કારણ જેન્યુઇન છે, આવી જા. એની પાછળ બીજો આવ્યો, તું કેમ લેટ આવ્યો? તો કે સર, એ રૂપિયાના સિક્કા ઉપર પગ દબાવીને ઉભેલો હતો. હા, જ્યાં સુધી પેલો ન ખસે ત્યાં સુધી હું શી રીતે ખસું? આ સંજ્ઞાને ઈમાનદારી જોઈતી નથી, સંજ્ઞાને નિષ્ઠા જોઈતી નથી, સંજ્ઞાને વિશ્વાસ જોઈતો નથી. સંજ્ઞાને માત્ર જરૂરતની સાથે જ રિલેશન છે અને જરૂરત પૂરી કરવા માટે તૈયાર થાય છે. એટલે એક વાત સમજી રાખજો, વાસના એ સંજ્ઞા છે, વાત્સલ્ય કે પ્રેમ એ પ્રજ્ઞા છે. હા, પ્રજ્ઞા છે. હા, પ્રજ્ઞા આવે છે. અને હું તમને એક વાત બહુ સ્પષ્ટ કરું છું, પ્રેમની મેટરની અંદર જ્યાં તમારે માત્ર પ્રેમ જ કરવો છે, ત્યાં આગળ ક્વેશ્ચન પેપર લાવશો નહીં. સવાલ પ્રેમની ભૂમિકાની અંદર હોય જ નહીં, વિશ્વાસ જ હોય. હા, વિશ્વાસ જ હોય. જો તમારે મોબાઈલ ચેક કરવો પડતો હોય, જો તમારે સીસીટીવી કેમેરા મૂકવા પડતા હોય અને પ્રેમની મેટરની અંદર, હા, પ્રેમની મેટરની ક્વેશ્ચન મહેરબાની કરી અને રિલેશનની દુનિયાની અંદર 3 વસ્તુઓને મગજની અંદર ફિટ કરીને રાખો. હા, આજે હું આ જ વાતોની ઉપર તમારી સમક્ષ વાતો મૂકવાનો છું. અને જો આ મારી વાતો તમે તમારા જીવનની અંદર, હું આજે કોઈ સામાયિક પૂજા, પ્રતિક્રમણ, ઔષધ, ધર્મ, ધ્યાન એની કોઈ વાત કરવા માંગતો નથી. જે ફેમિલી લાઈફ છે અને સંબંધોની જે દુનિયા છે, અમે લૌકિક સંબંધો છોડ્યા છે, પણ અમારા લોકોત્તર સંબંધો લૌકિક સંબંધો કરતા પણ વધુ ગાઢ છે. હા, વધુ ગાઢ છે, વધુ મજબૂતીથી અમે આ લોકોત્તર સંબંધોને પકડી રાખ્યા છે, સાચવી રાખ્યા છે. એક 5 મિનિટ માટે એવી કલ્પના કરો, ઇન્દ્રભૂતિ ગૌતમ વિતરાગ ન થયા હોત અને પરમાત્મા મહાવીરનું નિર્વાણ થઈ ગયું હોત, તો ઇન્દ્રભૂતિ ગૌતમનું શું થાત? જસ્ટ ઇમેજિન. હું કહી શકું, ઇન્દ્રભૂતિ ગૌતમ મહાવીર વિના અંતર મુહૂર્તની અંદર વિતરાગતા મળી માટે 92 વર્ષ જીવ્યા. જો મહાવીર ન હોત અને વિતરાગતા ન હોત તો ઇન્દ્રભૂતિ ગૌતમ સુસાઇડ કરી નાખોત. પણ આ લોકોત્તર સંબંધ હતો. અને ભગવાન મહાવીર એમ કે છે કે હું ગયો છું તો મારા જેવો તને બનાવીને જાઉં છું. હવે કોઈ ડર નથી, કોઈ રિસ્ક નથી. ગૌતમ નિર્ભય છે. આ લોકોત્તર જગતનો સંબંધ નવું મળે અને જૂનું ભૂલાય એ લૌકિક સંબંધ. લોકોત્તરની અંદર દરેક વસ્તુ, દરેક સમય નવો જ લાગે. દરેક રિલેશનની અંદર નવો જ લાગે. કાલે ભગવાનના દર્શન કર્યા હતા, એ જ ભગવાનના આજે દર્શન કર્યા લૌકિક, પણ આજે પ્રભુ નવા દેખાયા. આજે પ્રભુ અદ્ભુત દેખાયા. આજ સુધી આવા પ્રભુનું દર્શન કર્યું નથી. એ લોકોત્તર સંબંધ. ભગવાન દરરોજ નવા લાગે એ લોકોત્તર. ભગવાન એ જ લાગે લૌકિક. પત્ની એ જ લાગે, એમાં બદલાય નહીં. અને લૌકિક સંબંધ છે, બદલો તો હચવા હોય નહીં. એટલે એ જ સ્વજનો એ જ છે. ગુરુજનો આપણા ભાવથી
નવા દેખાય છે. અને આ પ્રેમની તાકાત છે, પ્રેમનું સામર્થ્ય છે. અને આવો પ્રેમ જો આપણી પાસે હોય એટલે મહેરબાની કરીને પ્રેમની મેટરની અંદર ક્વેશ્ચન પેપર ઊભું કરતા નહીં. સામાન્ય બાબતોની અંદર અને આવા સવાલો, સિલી ક્વેશ્ચન્સ જેને કહેવાય, નાના સવાલો, હા નાના સવાલો કે જે સવાલોના પૂછવાનો કોઈ અર્થ નથી પણ આપણને પૂછવાનું મન થાય છે, એટલે પ્રેમની મેટરમાં ક્વેશ્ચન ન હોય, નો ક્વેશ્ચન, સ્વીકાર જ હોય. હા સ્વીકાર જ હોય, એક્સેપ્ટન્સ. દીકરીએ પહેલી જ વાર રસોઈ બનાવી અને શીરો બનાવ્યો દીકરીએ અને બાપને પીરસ્યો. બાપે ખાધો. દીકરીએ પૂછ્યું, 14 વર્ષની ઉંમરની દીકરીએ પૂછ્યું કે પપ્પા, શીરો પહેલી જ વાર બનાવ્યો છે, કેવો લાગ્યો? અને બાપ કહે છે, બેટા બહુ સરસ. પછી એની માએ ખાધો અને સાકરની જગ્યાએ દીકરીએ સફેદ મીઠું જ નાખી દીધેલું. અને માં કહે છે, આ તે શું બનાવ્યું? અને માં બાપને પૂછે છે કે તમે કેમ બોલ્યા નહીં? તો કહે છે, મારી દીકરી હતી, મને એના માટે કોઈ સવાલ ઉભો થતો જ નથી. નો ક્વેશ્ચન. પ્રેમની મેટરની અંદર ભૂલ થઈ જાય. એવરી મેન ટુ મેન ઇઝ હ્યુમન અને ટુ એર ઇઝ હ્યુમન. ઇંગ્લિશમાં કહેવાય છે ભૂલ માણસ કરે છે કારણ કે ઇન્સાન છે અને એની ભૂલ થાય. એટલે પ્રેમના ક્ષેત્રની અંદર નો ક્વેશ્ચન. નેક્સ્ટ, પ્રેમના ક્ષેત્રની અંદર ધારો કે ભૂલ થઈ ગઈ. હા ભાઈ, થઈ ગઈ ભૂલ. જેમ સાકરને બદલે મીઠું નાખી દીધું, બને એવું. દીકરાની પાસે પાણીનો ગ્લાસ મંગાવ્યો અને દીકરો પાણીનો ગ્લાસ લઈને આવે છે અને રસ્તામાં દીકરો દોડતો આવે છે, ઠોકર વાગે છે અને પાણીનો ગ્લાસ તૂટી જાય છે. ભૂલ થઈ. હા ભૂલ થઈ. શું કરવું? હું બીજી એક સલાહ આપું છું કે જેમ પ્રેમમાં ક્વેશ્ચન નહીં, એમ પ્રેમ ભૂલની બાબતની અંદર માર્કેટિંગ નહીં. નો ન્યૂઝપેપર. પ્રેમમાં ક્વેશ્ચન નહીં, નો ક્વેશ્ચન પેપર, નો ન્યૂઝપેપર. છાપાઓમાં શું આવે? હા ભૂલો જ બતાડવાની. આ જ ચાલે છે, આવું જ ચાલે છે. સરકાર કશું જ કરતી નથી. ન્યૂઝપેપર અને સ્પ્રેડ આઉટ કરતા જાઓ. સાચું બોલો, આમ વોટ્સઅપનો ઉપયોગ આપણે ત્યાં કોઈની પ્રશંસા માટે થાય કે કોઈની બદનામી માટે થાય? તમને કોક સાધુ મહારાજના નબળા મેસેજ તમારા વોટ્સઅપ ઉપર આવ્યા અને તમે વાયરલ કર્યા કે નથી કર્યા? નહીં કરનારા ના નહીં પાડે, કરનારા ના નહીં પાડે. પણ હું એ કહેવા માંગુ છું, કોઈ પણ મેટરના, હું તો કોઈ પણ મેટરની વાત કરું છું, પણ કમસે કમ ધાર્મિક ક્ષેત્રની અંદર નિંદાની મેટર આવે એને વાયરલ ન કરવી. એટલા હાથ જોડો. જરૂર નથી. હા, અને આપણને કોઈ એવો રાઈટ આપ્યો નથી. જે વ્યક્તિઓએ જે કોઈ ભૂલો કરી છે એમના વડીલો બેઠા છે અને કામ કરતા જશે, આગળ વધતા જશે. સકલ જૈન સંઘ, જે ન્યૂ યંગ જનરેશન છે, આવા જ બધા મેસેજોના કારણે ધર્મથી વિમુખ થતા જાય છે. અને આમ ચાલે, હોટ માર્કેટ ચાલે, હોટ માર્કેટ. અને
ભાઈ કપડા સફેદ પહેર્યા છે, જીવન સાધુનું છે, અંદરનો માયલો તો ગત જન્મોમાંથી આવેલો છે, સંભાવનાઓ છે. એટલે ભૂલની મેટરની અંદર નો ન્યૂઝપેપર, પ્રેમમાં ક્વેશ્ચન નહીં, ભૂલમાં સમાચાર નહીં. શાંત કરો, શાંત કરો, નથી મૂકવું. અને છેલ્લે ત્રીજી વાત કરું છું, ત્રીજી ભૂમિકા, પ્રેમના મેટરની અંદર વિશ્વાસની ભૂમિકા જ્યાં ઊભી થાય છે, જ્યાં વિશ્વાસથી જ પ્રેમ ટકે છે. એક વાત સમજો, સાધનોથી પ્રેમ નથી ટકતો, સ્વાર્થ ટકે છે. 1.5 લાખનો મોબાઈલ મળે અને તમારા ઘરવાળા ખુશ થઈ જાય તો એ સાધનથી ખુશ થનારા છે, વિશ્વાસથી ખુશ થનારા નથી. હા, શોપિંગ કરાવવાની તમે રજા આપો અને રાજી થઈ જાય, ના, આપણો વિશ્વાસ એટલો બધો તકલાદી પ્રેમની મેટરની અંદર ન હોવો જોઈએ કે આમ ટિશ્યુ પેપરની જેમ વાપર્યો અને ફેંકી દીધો. કોકના વિશ્વાસને ટિશ્યુ પેપરની જેમ જલ્દી અવિશ્વાસમાં ફેરવી ન નાખતા. અને આ વિશ્વાસ લાંબા સમયનો જે પ્રેમ ચાલે છે, લાંબા સમય, અને પ્રેમ ક્યારે હાથમાંથી ચાલ્યો જશે પત્તો નહીં લાગે. માટે વિશ્વાસની મેટરની અંદર મૂકતા પહેલા 10 વખત વિચાર કરજો. મૂક્યા પછી ક્યારે એ વિશ્વાસને તોડવાની વાત ન કરતા, ક્યારેય. આ સંબંધોની દુનિયા છે. અને આ સંબંધોની દુનિયા એટલે 24 કલાકનો આપણી પાસે એક સમય છે. માણસ તરીકેના જીવનની અંદર દરરોજ 24 કલાક ફ્રેશ મળે છે. 86,400 સેકન્ડ દરરોજ આપણને મળે છે. 24 કલાકની સેકન્ડ કીધી કેટલી મેં કહી દીધી? 86,400. Either use it, otherwise lose it. या तो उसका यूज कर लो, नहीं तो સમયની કોઈ બેંક નથી કે જેમાં સમયને તમે ડિપોઝિટ કરી શકો, સમયને તમે સત્કર્મની અંદર ટ્રાન્સફર કરી શકો છો, અથવા તો દુષ્કર્મની અંદર તમે ડેબિટ કરી શકો છો. સત્કર્મમાં ક્રેડિટ કરો, નહીં તો દુષ્કર્મમાં ડેબિટ કરો. અને સમયનો હિસાબ કર્મ મહાસત્તા આપણી પાસે પલ પલનો સમયનો લેનાર છે. સમય હા, સમય દરેક પલનો સમયનો હિસાબ લેનાર છે. દરેક સમય ભગવાન આદિનાથના જીવે પૂર્વના ભાવની અંદર 24 જ મિનિટ માટે બળદના મોઢા ઉપર માત્ર તોબરો બાંધેલો હતો. કારણ કે બળદ ખેતી કરતા હતા, હળ જોડતા હતા, અને બળદોની પાસે ખેતર ખેડાવતા હતા, અને એની અંદર આ બળદો વારંવાર મોઢું નીચે નાખતા જાય અને સ્પીડ ઘટતી જાય, નીચે નાખતા જાય અને સ્પીડ ઘટતી જાય. અને આ મુકાદમ તરીકે આને એમ લાગ્યું કે આમાં તો ટાઈમ બહુ વેસ્ટ જાય છે. એટલે એને નક્કી કર્યું બળદના મોઢા ઉપર એવો એક ટુકડો બાંધી દઈએ કે જેના કરે મોઢું નાખી જ ન શકે. બાંધી દીધું. 24 મિનિટ પછી એનો માયલો જાગ્યો, કારણ કે તીર્થંકરનો આત્મા છે. હા, તીર્થંકરનો આત્મા છે. મમ્મીઓ પોતાના દીકરાને બાથરૂમમાં પૂરી દે ને, અને એમ કે 7 સુધી બહાર નહીં કાઢું, પણ દીકરાને ખબર છે 30 મિનિટમાં મમ્મી રહેવાની નથી, બહાર કાઢવાની છે.
હા, બહાર નીકળવાની છે. એ જ રીતે 24 જ મિનિટની અંદર ખોલી નાખે છે. પણ કર્મ મહાસત્તા કહે છે आदिनाथ हुए उसमें क्या, आदिनाथ आदिनाथ के रूप में हो, गलती गलती के रूप में है. आदिनाथ बन गए इसलिए गलती में माफी नहीं मिलती है, तो गलती का हिसाब तो चुकाना ही पड़ेगा, निश्चित चुकाना पड़ेगा. અને એટલે જ ડોન્ટ બી ઓવર કોન્ફિડન્ટ. ક્યારેય વધુ પડતા આત્મવિશ્વાસમાં જતા નહીં, અને કર્મના ક્ષેત્રમાં તો ક્યારેય ન જતા. હા, તમે એવું માનતા હો કે અમે પહોંચી વળશું, નથી પહોંચાય તેવું. હા, ક્યાં આગળ શું બની જશે પત્તો નહીં લાગે. એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, ક્યાંય પણ તમારી માલ પ્રેક્ટિસ હશે તો એનું પરિણામ કમ્પલસરી ભોગવવું પડશે. માલ પ્રેક્ટિસ એટલે અપ્રામાણિકતા. હા, અને તમારે એનું પરિણામ આપવું જ પડશે, કમ્પલસરી. અર્થ ઇઝ રાઉન્ડ, ધેર ઇઝ નો કોર્નર. ધરતી ગોળ છે, એમાં ક્યાંય ખૂણો નથી કે જે ખૂણામાં તમે તમારી ખોટી વાતને છુપાવી શકો. નહીં છુપાવી શકાય. બની શકે એવું કે અપ્રામાણિકતા, ધંધાની કરેલી અપ્રામાણિકતા કદાચ શરીરનો રોગ બનીને પ્રગટ થાય, દીકરી વિધવા બનીને પ્રગટ થાય, બે ભાઈઓની વચ્ચે બહુ મોટું એક વૈર શરૂ થાય અને પ્રગટ થાય. અપ્રામાણિકતા, પૈસાની કરેલી અપ્રામાણિકતા પૈસાના જ ક્ષેત્રની અંદર નુકસાન કરે છે એવું નથી. પરિવારમાં નુકસાન કરે, પ્રતિષ્ઠામાં નુકસાન કરે, આરોગ્યમાં નુકસાન કરે. ભાઈ, કઈ બીમારી ચાલે એવી છે? તમને એમ કર્મ મહાસત્તા ધારો કે ઓપ્શન આપે કે તારો એક્સિડન્ટ થવાનો જ છે અને પગ ભાંગવાનો જ છે, ડાબો ભાંગું કે જમણો ભાંગું, એવું ધારો કે કર્મ મહાસત્તા પૂછે, આવું પૂછે ધારો કે, તો તમે કયું પ્રેફર કરશો? હા, એકેય નહીં. અને ધંધા તો બે ભાંગે એવા છે. હા, બધાય તૂટી જાય તેવા છે, કશું જ બચે એવું નથી. એટલે જો આપણાથી કોઈ પણ દુઃખ સહન ન થતું હોય, આ કોઈ પણ દુઃખ, અને આપણે કોઈ પણ દુઃખને મેનેજ ન કરી શકતા હોઈએ, તો મહેરબાની કરી અપ્રામાણિકતાના રસ્તે જશો નહીં. હા, ચલો હું એમ માનું છું જરૂર હતી અને ત્યારે અપ્રામાણિકતાનો રસ્તો અપનાવ્યો, હવે જરૂર નથી, છોડી દો. હા, હવે જરૂર નથી, નહીં. અને નહીં તો પરિણામ ભોગવ્યા સિવાય ચાલતું નથી, ભોગવવું જ પડે તેમ છે. મોટા મોટા માંધાતાઓને પણ આ પરિણામ વેઠવા પડ્યા છે. હા, એમાં કઈ બળ્યું નથી. માટે બચવું જ હોય તો પ્રામાણિકતાને વળગીને રહો. હા, વળગીને રહો. માટે જ આપણી પાસે જે વર્ક મેનેજમેન્ટ ચાલે છે, અને ચાલતા એ વર્ક મેનેજમેન્ટ, કે જે વર્ક મેનેજમેન્ટ એની અંદર હું બતાડું છું, હું કહું છું કે જો ભાઈ તમને 24 કલાક મળે છે, એના 8 ના 3 વિભાગ કરી નાખો. હવે હું આ તમને એક લેસન આપું છું. 8 કલાક 8 કલાક 8 કલાક 3 ડિવિઝન. એક 8 કલાક કામ માટે, તમારો જે વ્યવસાય ચાલે છે એને માટે. બીજા 8 કલાક હેલ્થ, એટલે 8 કલાકની નિદ્રા જોઈએ.
શાસ્ત્રોએ અમને પણ કીધું છે 6 કલાક ઊંઘવાનું. સાધુએ 6 કલાકની નિદ્રા લેવાની. હા, શાસ્ત્રોએ કીધેલું છે. કારણ કે શરીરની આરોગ્ય માટેની અનિવાર્ય આવશ્યકતા છે. જૈન ધર્મ પુણ્યથી મળેલું શરીર, પુણ્યથી મળેલું શરીરનું આરોગ્ય એને બરબાદ કરવામાં સમજતો નથી. માટે જૈન ધર્મ તો એવો તપ કરવાની પણ ના પાડે છે કે જે તપની અંદર શરીર ડેમેજ થતું હોય. પણ આગળ વધીને જૈન ધર્મ તો એ કે છે કે એવો તપ નહીં કરવાનો કે જેમાં મન વધારે બેચેન થતું હોય. હા, દુખી મને તમે મોટો તપ કરો, પરિણામ તમને શૂન્ય મળે છે. ભલે મોટો તપ કર્યો પણ મન દુખી છે, નથી કરવાનો. આટલી બધી જૈન ધર્મની તન અને મન માટેની ઉદાર વિચારધારા છે. હા, આ ઉદાર વિચારધારા છે. અને ઉદાર વિચારધારાના કારણે કહું છું, 8 કલાક જોબ, બિઝનેસ, બીજા 8 કલાક ઊંઘ, ત્રીજા 8 કલાક 3F આપું છું. 3F. હા, નોંધવાય તો નોંધી લેજો, યાદ રાખવાય તો યાદ રાખજો. ત્રીજા 8 કલાક આ 3F: ફેમિલી, ફ્રેન્ડ એન્ડ ફેથ. ફેમિલી, પરિવારને માટે. હા, ફેમિલી માટે આપણો એક પરિવાર છે અને પરિવારને માટે, ફેમિલી માટે સમય આપવો છે. સાધન આપવાથી પરિવાર સુખી થાય, સમય આપવાથી પરિવારમાં સંપ આવતો જાય. હા, એટલે ફેમિલી જેની અંદર પારિવારિક જીવન છે. હા, પારિવારિક જીવન છે. રોજ રાતના 8 થી 10 નો સમય પોતાના પરિવારની સાથે જ વિતાવતા હોય એવા ભાઈઓ આંગળી ઊંચી કરે. રાત્રે 8 થી 10 માત્ર પરિવાર સાથે. અને વોટ્સઅપ સાથે માત્ર 8 થી 10. તમને ખબર છે, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રમુખ સ્વામીજી મહારાજે ઘર સભાનો કોન્સેપ્ટ મૂક્યો છે. દરરોજ રાતના સમયે પરિવારને ભેગા કરીને બેસો અને ઘર સભા આપણે ત્યાં ચાલતી હતી. આપણે ત્યાં પ્રતિક્રમણ હતું. હા, ભેગા મળીને પ્રતિક્રમણ કરો તો બહુ સારું. અપાસરે નહીં આવો ચાલશે. અપાસરે આવીને પ્રતિક્રમણ કરવું એ ધર્મનો નિયમ. પણ ઘરે બધા સાથે પ્રતિક્રમણ કરતા હોય તો એ મહાધર્મ થઈ ગયો. આખું ઘર ભેગું બેસીને પ્રતિક્રમણ કરતું હોય તો વન ટાઈપ ઓફ ઘર સભા. હા, આ ઘર સભા છે, બધા ભેગા થઈને બેઠા. એટલે ફેમિલી જે આપણું છે, હા, જેની સાથે આપણા આત્મીયતાના સંબંધો છે. એટલે ફર્સ્ટ F મીન્સ ફેમિલી. બીજો F મીન્સ ફ્રેન્ડ્સ, એટલે સમાજ, સમાજના કામો, સામાજિક વ્યવસ્થાઓ કે જેની અંદર તમારા 8 કલાકની અંદરથી થોડોક સમય આપો. કારણ કે આ સમાજનું આપણા માથા ઉપર બહુ મોટું ઋણ છે. હા, બહુ મોટું ઋણ છે. ભાઈ, અમે લોકો વ્યાખ્યાન કેમ આપીએ છીએ? ફરજ છે માટે. હા, સંઘનું ઋણ છે. તમે મારા શરીરને સાચવો છો, હું તમારા જીવનને સાચવું છું. તમે મારા માટે કપડાં આપો છો, હું તમારા માટે સમજ આપું છું. કપડાં મારી જરૂરિયાત હતી, તમે પૂરી કરી. ભોજન મારી જરૂરિયાત હતી, તમે પૂરી કરી.
એમ જીવન તમારી જરૂરિયાત છે. એમ આઈ રાઈટ? જીવનની જરૂરિયાત ખરી? ક્વોલિટી લાઈફ જેને કહેવાય, ક્વોલિટી લાઈફ. એન્ડ ઓફ ધ ડે, एंड ऑफ द लाइफ આપણને એમ થાય કે मैं अपनी जिंदगी जिया हूं, आनंद से मैंने अपना जीवन को न्याय दिया है, सब कुछ किया है, कोई डर नहीं है. અને ગુર્જરેશ્વર કુમારપાલ જેમ મૃત્યુના સમયે બોલે છે, मरने भी सज्जाव है, मैं मृत्यु के लिए भी रेडी हूं, मौत भी आ जाओ, क्यों? मैंने अपनी जिंदगी जी है, मस्ती से पसार किया, हाँ, आनंद से जिए. અને આવી જો આપણી જિંદગી જોઈતી હોય તો એ અમે આપીએ છીએ. પણ આ સંઘનું અમારા માથે ઋણ છે. હા, અને દરેક વખતે પ્રવચનોમાં આવતી વખતે જે પુણ્યવાનો પોતાના પરિવાર કરતા અમારી વધારે કેર કરે છે, હા, અમારી જરૂરિયાતોને જે ગંભીરતાથી પૂરી કરવા બેઠેલા છે, ગંભીરતાથી, એવો આ જૈન સંઘ. એટલે પ્રવચન હું કોઈ પરાર્થ માટે આપું છું એ તો તમે સમજો છો, પણ હું સમજુ છું આ સંઘનું અમારા માથે ઋણ છે. અને ઇન્સાનની જિંદગી ઋણ વિના ચાલી શકતી જ નથી. કોકનું ને કોકનું ઋણ તમારા માથે આવે જ છે, આવે જ છે. એક નાનકડી સત્ય ઘટના છે, અને એક બનેલી ઘટના, અને બનેલી ઘટના આજે સવારે જ મને વાંચવામાં આવી. એટલે એકદમ ફ્રેશ, 2026 16 ઓગસ્ટ એની આ ફ્રેશ માલ છે, એકદમ ફ્રેશ, લેટેસ્ટ. કદાચ તમારામાંથી કોઈએ આ ઘટના સાંભળી નહીં હોય, એવી એક સત્ય ઘટના છે. પુનાના રેલવે સ્ટેશનની બહાર એક ચાનો સ્ટોલ છે. આ ઘટના 2018ની સાલની છે, આજે વાંચવામાં આવી, પણ તમે સાંભળશો તો તમને આજે જ સાંભળવા મળી હશે એવી લાગશે. અને આ સત્ય ઘટના, કેવું એકબીજાના ઋણની સાથે. એટલે જંગલમાં પશુઓ એકલા જીવી શકે, માણસ એકલો નથી જીવી શકતો, કારણ માણસ સોશિયલ બીઈંગ છે.